છે કા એનું દેવ આવું બાટે છે. દેવ એટલે રજૂ કરી વસ્તુ જય ભારત માતા. આપણી વચ્ચે એક માટે જોરદાર તાળી પાડજો. એવા વ્યક્તિ છે, હું તો પોતે આર્ટિકલ વાંચું છું, તમે વાંચતા હશો. 2-2 ફૂટના લેખ આવે છે એમના, અને એટલા એમની પાસે એમના અંદરમાં મેક્સિમમ 10 થી 12 વકીલો છે. મિર્ઝાપુર કોર્ટમાં બેસે છે, એમની પોતાની 3-4 ઓફિસ છે, અને દર ઓપનિંગની અંદર મને આઈસ્ક્રીમ ખાવા પણ બોલાવો છે. થઈ રહ્યું છે લાઈવ ઇન્ટરનેટ ન્યૂઝ લમસમ 142 દેશની અંદર ઓનલાઈન જે લોકો જોતા હશે કે મા બાપની જગ્યા ક્યાં, ઘરમાં કે ઘડા ઘરમાં, તો ક્યાં આવી ગયો એ ડિસાઇડ ક્યાં કરવાનું. છોકરાઓને મેં પૂછ્યું 40 વર્ષથી કે બેટા તમારા મા બાપ ક્યાં છે, એ તો મરી ગયા. છોકરા મા બાપને પૂછ્યું તમારા દીકરા છે ક્યાં છે, એ તો કે અમેરિકા ગયા. એક જો કે મરી ગયા, બીજો કે અમેરિકા ગયા, અને અહીંથી નીકળ્યા. એવા કંઈક મા બાપ અહીંથી બહાર નીકળ્યા છે. મારા બીજેના આર્ટિકલ ઘણા બોલે છે મારી પાસે, અને લાઈવ આ લોકો જોઈ રહ્યા છે. બે હાથ જોડી વિનંતી કરું એવા દીકરાઓને પ્લીઝ કે સુબહ કા ભૂલા કર શામ को लौट आए तो उसे भूला नहीं कहते. बस મા બાપ જે તમે લઈ જશો ને તો અરવિંદ સિંહ મારી આપણા ઘરે ચા પાણી કરીને તમે પગે લાગશે. ભલે ઉંમર નાની છે તમારી, પણ તમારા મા બાપ તમારા પરિવાર જોડ્યો છે. 2-5 વડીલ જો ઘરે જશે ને તો પુણ્યનું કામ બ્રહ્મણ્ય દ્વારા થઈ ગયું હશે. બસ પણ એની પાછળ કેટલા પણ વેટિંગમાં પણ ચાલે છે. કેટલા મા બાપ દુઃખી છે, ક્યાં ઘરમાં દુઃખી છે કે ક્યાં ઘરડા ઘરમાં દુઃખી છે. બસ ઈશ્વરે જે તમને આપ્યું, હાથ પગ આપ્યા, ઘણાને હાથ પગ નથી આપ્યા, આંખો આપી, ઘણાને આંખો નથી આપી, ઘણાને બેરા બોબડા બનાવ્યા છે, આપણને બોલતા બનાવ્યા, સ્વર આપ્યો આપણને. તમને જે આપ્યું સંતોષ માનો, એક્સપેક્ટેશન ના રાખે. બસ ઈશ્વર તારો લાગેલા કરોડો આભાર. ઊંઘી જાવ તો સમાધિ ને ઉઠી જાય તો તમારી. બસ એ ગુજરી ગયા ત્યારથી હું યતીમ થઈ ગયો. મારી પાસે ઘણા બધા પૈસા છે, શોહરત છે, કલા છે, પણ હું યતીમ પોતાની જાતને કહું છું. આ 2 જ વસ્તુ કહીશ. કોર્ટની વાત, સ્ટેજ ઉપર રોમેન્ટિક ગીત, અને તમારા બધાના મોઢા ઉપર સ્માઈલ. અમ્મી કો બોલ પીછે આસમાન સે આયા ફરિશ્તા. તાળીઓ વગાડજો. એ તમારા દોડનું છે એટલા માટે ગાઉં છું. 1960 શંકર જયકિશન, મોહમ્મદ રફી, અમ્મી કપૂર, મજુ સુલતાન. हेलो ओ जाने मंदिरा एक नजर इधर भी फरिश्ता प्यार का सबक दिखलाने दिल में है तस्वीर यार की आया हूँ वो दिखलाने आसमान से आया फरिश्ता प्यार का सबक दिखलाने दिल में है तस्वीर यार की आया हूँ वो दिखलाने कहो प्यार तुमसे कहो प्यार तुमसे सीखो जरा सीखो अंदाज प्यार का हमसे तुम कर लो आज कर लो इकरार प्यार का हमसे तुम सीखो जरा सीखो अंदाज प्यार का हमसे तुम आसमान से आया फरिश्ता प्यार का सबक सिखलाने दिल में है तस्वीर आया हूँ तो सिखलाने कहो प्यार तुमसे कहो प्यार तुमसे दिल पर तेरी खातिर मैं चांद छोड़ कर आया हूँ तेरे नजराना मैं अपने प्यार को लाया हूँ दिल पर तेरी खातिर मैं चांद छोड़ कर आया हूँ तेरे नजराना मैं अपने प्यार को लाया हूँ आसमान से प्यार का सबक सिखलाने दिल में है तस्वीर आया हूँ वो सिखलाने
न कहो प्यार तुमसे प्यार का शब्द निकला है दिल में है तेरी यारी आया हूँ वो निकला है कहो प्यार तुम कहो प्यार तुम राजा હવે બીજું 5 की આજે આવેલું છે અને એમની જ મનાર છે આજે એ લોકો નાસ્તામાં તમારા માટે ટોસ્ટના પેકેટ્સ અને ખાલી બિસ્કિટ शराबी ये दिल हो गया संभालो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया मेरे जैसे हो दीवाने से उस पे फिदा मैं क्यों हुआ आता है गुस्सा मुझे जान पे मैं लुट गया बन गई कहानी जादू तेरी आंखों का ये मेरा कातिल हो गया लगी आंखें जो तेरी देखी हो गया दामन बचा लो हसीनों से तेरी कसम बाबू मेरी बचा बेटा नाज़नीनों से तो मगर मिल गई तुझसे नजर मिल गया मिल हो गया गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया संभालो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया थैंक यू બોલો ક્યાં ગયા ભાઈ અનિલભાઈ જાના હા ડિમ્પલબેન ક્યાં ગયા ડિમ્પલબેન શાહ નમસ્કાર મેડમ નમસ્કાર જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ આજે મધર્સ ડે સેલિબ્રેશન છે આપ માહિતી આપશો એના વિશે આજે મધર્સ ડે સેલિબ્રેશન છે એ વાત તમારી એકદમ સાચી છે કેમ કે આજે મધર્સ ડે છે પણ એકચ્યુઅલી આ માતાનો કોઈ દિવસ હોય ખરો માતાનો તો હંમેશા 365 દિવસ માતાનો હોય છે અમે એકચ્યુઅલીમાં આજથી નહીં 3 દિવસથી આ સેલિબ્રેશન અમારે ત્યાં ચાલે છે સમાજ અને સોસાયટી ખૂબ સારી છે કે ઓલવેઝ અમને સપોર્ટ કરે અને બધા બાઓને ખુશ રાખવાનો પૂરતો પ્રયત્ન કરે છે સાથ અને સહકાર આપે છે 3 દિવસ તેમના માટે જાદુના ખેલથી લઈને મ્યુઝિકના પ્રોગ્રામ નાના નાના બાળકોને સાથે બોલાવીને પણ એમની સાથે ડાન્સ કરાવ્યો છે એમને અલગ અલગ ગેમો રમાડી છે કે એમને બાળપણમાં જતા રહે એવું ફિલિંગ કરાવ્યું છે ગળપણ અને બાળપણ બંને એકદમ સરખા કહેવાય આપણે માનીએ છીએ તો બસ એવી જ અમે તૈયારી કરી છે એમના ફેમિલીને સવારથી બોલાવ્યું હતું દીકરીઓ દીકરાઓને અને એમની સાથે મળીને વિષ્ટ ભોજનનું પણ અમે આયોજન કર્યું હતું સવારે એમને ચાંદલો અને એમને ગળ્યું મોઢું કરીને એમનું સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ માંગ્યા હતા આપ જોઈ રહ્યા છો કે સરસ મ્યુઝિકલ પ્રોગ્રામો એમના માટે થઈ રહ્યા છે અને નવા નવા કપડાં ભાવતું ભોજન આ બધાનું આયોજન અમે આજ કરેલું છે
આજના દિવસે સ્પેશિયલી કવિઝ અહીંયા આવ્યા છે ઘણા બધા અને પોતાની પંક્તિ રજૂ કરી રહ્યા છે. એની પાછળ શું મેસેજ એ લોકો આપી રહ્યા છે? સમાજ કે આ ઘરડા ઘરો વધવા જોઈએ નહીં. બને ત્યાં સુધી વડીલો પોતાના ઘરમાં જ સચવાઈ રહેવા જોઈએ, જેથી કરીને જે છેલ્લા સમયમાં અંતિમ સમયમાં એમને ફેમિલીની હોપ લાગણી જે તરસતા હોય એમને ઘરમાં જ મળી રહે. ગમે એટલું હું સંસ્થામાં એમને પિઝા પણ ખવડાવું ને છતાં પણ ઘરની સૂકી રોટલી જેવી મજા નથી. એટલે ઘર તૂટવા ન જોઈએ, વડીલો ઘરડા ઘરના આશરે રહેવા જોઈએ નહીં. આ ભારત છે, ભારતની સંસ્કૃતિમાં માતા પિતાને ભગવાનનું સ્થાન આપેલું છે. તો આપણે આપણા ભગવાન માટે મંદિર જઈએ છીએ અને મા બાપોને ઘરડા ઘરમાં મૂકીએ છીએ. આ કયા ટાઈપનો રિવાજ છે મને સમજમાં જ નથી આવતી. નાની નાની વસ્તુનું શું ઘરમાં સોલ્યુશન ના થઈ શકે? આપણા મા બાપોએ ક્યારેય આપણે બાલાશ્રમમાં છોડ્યા નથી. આપણે નાના હતા ને ત્યારે આપણે પણ મા બાપે બાલાશ્રમમાં છોડી દીધા હોત તો શું થાય? તો તમે કેમ એમ વિચારો છો કે તમારા મા બાપો ઘરડા ઘરમાં રહે? તમારા ફેમિલીમાં તમારી પત્ની રહી શકે, તમારા દીકરાઓ રહી શકે, તો તમારા મા બાપો કેમ નહીં રહી શકે? કેમ એક મા બાપો એક રૂમમાં તમને રાખતા હોય, તમારી પાસે 3-3 રૂમના ઘર હોય છતાં તમને ઘરની જગ્યા કેમ લાગે છે? ક્યાંથી લાગે છે? આખી જિંદગી જે મા બાપોએ તમારી માટે પોતાના સપનો, પોતાના જીવન, પોતાના શોખ આ બધું જ આપ્યું છે કે મા બાપને કેમ અંતિમ સમયે સમાજના ભરોસે તમે છોડી દો છો? ચોક્કસપણે ખૂબ દુઃખની વાત કહેવાય કે આ ભારત છે, ભારતમાં આવું થાય છે અને ખરેખર અમને ખૂબ દુઃખ થાય છે. બધા જ કવિઓ ભેગા થઈને એક જ મેસેજ આપે છે કે વડીલો ક્યાં શોભે? ઘરમાં. વડીલો હંમેશા ઘરમાં શોભે અને વડીલો વગરનું ઘર નથી પણ સ્મશાન છે. બરાબર? એટલે બસ આ જ અમારા બધા કવિ મિત્રો સંદેશો એ જ છે ને. એ છે અને અત્યારે જે ખુશી મળી એ બહુ સરસ, એમની ચહેરા ઉપર એટલી સરસ ખુશી મળી છે એમના લીધે. અને થેન્ક યુ, તમે આવતા થેન્ક યુ વેરી મચ મેડમ. થેન્ક યુ. બેનજી બોલ્યા હું બહુ ખુશી છું. એવું હોવું જોઈએ. આ ભારત છે, ભારત. તો અમારે તો મા બાપો જતા રહ્યા, અમે તો મજૂરી કરીને અમારે તો મહેણું માવતરોની સેવા કરવી જોઈએ. એટલે માવતરોની સેવા કરવી એ બાળકોની ફરજ છે. અને જો આ ફરજ ચૂકી જશો તો આપણાથી અમીરો નહીં જન્મે, ગરીબો જન્મશે. અને આપણે જૂના જમાનામાં જે આપણા પર બીજા માણસો સત્તા ચલાવતા ગરીબીમાં આપણે જીવવું પડશે. એટલે આવી સન્નારીઓ ભાષણ કરે અને આ ભાષણને અમલમાં ન મેળે એ પુત્ર નથી એમ. કારણ કે હું તો બહુ અજાણ જ, મને તો ખબર જ નથી આ બાબત. હું અજાણ, પણ જ્યારે હું આજુ વખત આવીશ એટલે હું સરસ બોલીશ. કેમ તો હું ફિલોસોફર તો છું. તો તમને મારા પરિણામ અને આવી સન્નારીઓ અને એમનું સન્માન કરવું. એની અંદર આવેલ સર્વ આમંત્રિત મહેમાનો, વડીલશ્રીઓ, કવિશ્રીઓ, અમારામાં પણ કલાકારો પણ વડીલ છે, કવિઓમાં પણ વડીલ છે અને સિનિયર સિટીઝનનો કોન્સેપ્ટ છે. અને આ સ્પેશિયલી આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે બ્રહ્માણીયાના અરવિંદ સિંહમાણી અને સંદીપભાઈ ઝવેલિયા કવિ ગ્રુપ તરફથી અલ્પેશભાઈ પંડ્યાએ જે પાયો નાખ્યો છે કવિઓને સફળ કરવા માટે, સર્વેનો હું નતમસ્તકે આભાર વ્યક્ત કરું છું. અને શું કહેવું મા બાપ વિશે? જેટલા શબ્દો કહીએ એટલા શબ્દકોશમાં મા બાપ વિશે ઓછા પડે. કે મા બાપની જગ્યા ક્યાં? ઘરમાં કે ઘરડા ઘરમાં? તો ક્યાં હોવી જોઈએ ડિસાઇડ આપણે કરવાનું. ને ઈશ્વર ઓનલાઈન છે તે બ્રહ્માણી આટલું સૂત્ર તે અલ્પેશભાઈ પંડ્યા બહુ ચગાવે છે ફેસબુક ને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ પર. તો મારું સૂત્ર છે કે ઈશ્વર ઓનલાઈન છે. ચોમાસામાં તો વરસાદ આવે પણ તડકામાં પણ વરસાદ આવે છે. મોદી સાહેબને એમનું કામ કરવા દો. ઘરડા ઘરમાં જે વડી રહ્યા છે એમને આપણા બે શબ્દો બોલવા, પીઠ ઉપર લાત ના વાગે તેનું પણ ધ્યાન રાખો. પોઝિટિવ સોશિયલ એક વર્કરને મોટિવેશન સ્પીકર તરીકે પોઝિટિવ ટ્રાય કરીએ કે એથી મા બાપને લઈ જાય. તો લઈ જશે કે આપણે 200 કરોડ નથી મળવાના. કે પાછા આવી ગયા તો એવા દીકરા કે સુબહ का भूला शाम को लौटे तो भूला भूला कहते हैं, उसे भूला कहते नहीं है. लेकिन આ ઘરડા ખરેખર ઘર, પરિવાર, કુટુંબ, જ્ઞાતિ, સમાજ અને દેશ માટે, રાષ્ટ્ર માટે કલંકરૂપ ઘટના. તમે જે આપશો તમારી થાળીમાં પીરસશો ને, હું તો જૈન સમાજ જોડે 40 બધી પથરાઓ મને ખબર છે કે કીડી પણ નહીં મારવાની. એવા લોકો આ દુનિયામાં ચાલી જાય કે સત્સંગ થઈ રહ્યા છે, આવા વ્યક્તિઓ ચાલી રહ્યા છે જેમનામાંથી સંસ્કાર મળી રહ્યા છે. અને એમાંથી હું કંઈ પ્રેરણા લઈને આગળ બધું, મને કંઈ આવડતું નહીં વિશેષ, પણ પ્રેરણા મારામાંથી કોઈ પ્રેરણા લઈને આવી રીતે અરવિંદભાઈ શ્રીમાળી આ કામ કરો ને 25-50 હજાર રૂપિયા થાય.
પણ અહીં બંકીમભાઈ પાઠક હોય કે મુક્તાભાઈ શાહ હોય કે જયશ્રીભાઈ દવે હોય કે અમરીશ પરી કે મુકેશ હોય કામ કરતા હોય ને ખ્યાતનામ કલાકારો અહીં આવી ગયા 25 થી 50 હોય લંડન અમેરિકા જઈને આવે અને એ પણ એક પણ પૈસો લીધા વગર આ કોઈ ચોક્કસ કોઈ દાતા આવી જાય તો આપણે એ લોકો કંઈક એક્સપેક્ટેશન હોય પણ આપણે એમને કંઈક એની ભૂગોળ કરી નાખીએ તમામ સમાજને એ મા બાપને જો તમે ગરડા ઘરમાં લઈ જશો તો ચોક્કસ આ પ્રોગ્રામ સફળ થવો કહેવાય છે અને આપણે જે લગ્નો થઈ જાય સમૂહ લગ્નમાં પણ મેસેજ આપું છું આપણે પરમદાર લાખાજી કુંવરજીઓમાં અમારા પ્રોગ્રામ હતો સમૂહ લગ્ન મોદી સમાજ દ્વારા તમે કહું હતું કે આ દીકરીઓ તમે તે ઘેર જાઓ તો તમે બે રાજવામાં બે તમારા કરીશ દીકરી બે ઘરની જવાબદારી છે જો તમે તમારા સાસુ સસરાને ગરડા ઘરમાં મૂકો ને તો તમારો ભાઈ પણ આ જ પરિસ્થિતિમાં આવે કે ઘરમાં કોઈને નહીં છોડે ભગવાન ઈશ્વરને પણ નહીં છોડે બસ તમે સારું કરો હું ડિમ્પલબેનનો પણ સ્પેશિયલી આભારી માનું કે ખાલી માત્ર ફોનથી આ હોલ ખોલી આપો 25 થી 50 હજાર આવતા આવો હોલ ના મળે એસી ચાલુ કરવાનું આ બધા વડીલો સાચવવાના 300 આપણા મા બાપને આપણે નહીં સાચવતા 300 વડીલો સાચવવાના શું ખાવાનું કયા વિટામિન મળશે શું હશે ને કેમ હશે ને આપણા પગના ઠેકાણા નહીં હોતા તો હવે બેનને પણ ધન્યવાદ આપું કે એમના માતા પિતાને પણ ધન્યવાદ આપું છું એમના મિસ્ટર પણ સામે બેઠા છે એ પણ એમને કોઓપરેટ થાય છે બધી બાબતે અને એમના ઘરમાં હમણાં ઘરમાં એક્સિડન્ટ પણ થયો અઠવાડિયા પહેલાં છતાંય આવે એક્સપાયરી બેઠે પણ છતાં પણ આવે રસ્તામાં કાંટા હત્યાઈને જ મંદિરે જવાની કંઈક મજા ઓર હોય છે કાંટા નાખવાનું નાખવાનો ને 4 જણા મળશે અરવિંદ શ્રીવાણી કરતા નહીં આવતું અલ્પેશ પંડ્યા બોલતા નહીં આવતું પેલા ભાઈ ભાનુભાઈ બોલતા નહીં આવતું કરતા નહીં આવતું આવા 4 તમને નેગેટિવ મળશે મોદી સાહેબ મળશે સરકાર ચલાવી બધું તું ઘર ચલાવી બાપા સરકારી કેવા ગડાગર હાઉસફુલ થઈ જાય છે બરાબર અને આની અંદરથી લઈ જાય એટલે પ્રોગ્રામ સફળ થયો થેન્ક યુ વેરી મચ અને અમારા ગુરુગ્રામ સમાજના પ્લીઝ અલ્પેશભાઈ એક મિનિટ વડીલો પરમ શ્રદ્ધેય સામે બેઠેલા તમામ વડીલો અને આ કાર્યક્રમ જેમણે સંપન્ન કર્યો છે તેવા બહેનશ્રી ડિમ્પલબેન એસ અરવિંદ કુમાર પાર્ટીના ભાઈ શ્રી અરવિંદભાઈ શ્રીમાળી કે જેમણે એમની કલાને વ્યવસાય તરીકેની પણ સેવા તરીકે સ્વીકારી છે એ ચાહે કોરોના કાળમાં કોઈના ઇન્જેક્શન માટેની જરૂર હોય એ ચાહે કોઈ ગરીબ ઘરના નિરાધાર યુવતી પરણતી હોય કે પછી આવા વૃદ્ધાશ્રમોના શ્રેયાર્થે લાભાર્થે કંઈક પ્રવૃત્તિ કરીને લોકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ પર અરવિંદભાઈ અને ડિમ્પલબેન બંનેનો આભાર વ્યક્ત કરું છું. આનો દિવસ છે અને એક પ્રેરણા દેવાની પાછળ મેરી હેપી બર્થડે ઓલ મધર્સ આવી જાઓ બાર દિલ ये आए बार बार दिल ये गाए बार बार दिल ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल है मेरी ये आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू मदर डे हैप्पी बर्थडे टू यू नाइस एंड सुपर हैप्पी बर्थडे टू मदर डे हैप्पी बर्थडे टू यू डांस very very happy Republic Day wish you all many congratulations એક દીક્ષા મિનિટમાં જન્મ તમને કપલ ડાન્સ કરવું હોય તો આવી શકો છો કપલ ડાન્સ રાઘવ સાહેબ તમે પણ આવી શકો કપલ ડાન્સ માં ઈચ્છા તો આવી જાવ સમયનો સેટ પર વિલંબ કર્યા વગર પોતપોતાની પત્નીઓ સાથે આવજો પોતપોતાની પત્નીઓ સાથે આવજો કપલ ડાન્સ